વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીમાં ગાલા અસાઇનમેન્ટમાં પ્રશ્ન 1ના અ બ ક ડ ઈનું સંપૂર્ણ સોલ્યુશન આગળ જોઈ ગયા છે। જો તમે ના જોયું હોય તો આપણે ચેનલ પર તમને મળી રહેશે અને આજે આપણે પ્રશ્ન 2ના અનું સોલ્યુશન સમજવાના છે। તે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે। કાવ્ય 11માંથી જોઈ લઈએ અને 2 માર્ક્સમાં પૂછાનાર છે। પહેલું, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો વિકલ્પોમાંથી જવાબ પસંદ કરવાનો છે। તો જવાબ આવશે બી, પરિવાર સાથેનું ઘર। બીજું, ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો જવાબ આવશે એ, વિરહ। કાવ્ય 13, પહેલું, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે બી વિકલ્પ સાચો છે, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ। બીજું, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? સાચો જવાબ સી, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર। કાવ્ય 16, પહેલું, સુદામો દીધા શ્રી કૃષ્ણ દેવ રે, આખ્યાનખંડમાં કઈ સ્ત્રીનો ઉલ્લેખ નથી? જવાબ સાચો છે બી, કમલાક્ષી। બીજું, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? સાચો જવાબ છે ડી, સુદામાને જોઈને। 18મું કાવ્ય, દુહા મુક્તક હાઈકુ। પહેલું, વિપત્તિ આવી પડે ત્યારે માણસે શું કરવું જોઈએ? એ, ઉદ્યમ કરવો। 2, ગુણની ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? ડી, વ્યવહારવત। ત્રીજું, હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? જવાબ આવશે બી, 17। કાવ્ય 21, લાભ શુભ અને શ્રી સ્વા કવિએ ક્યાં ચિતર્યા છે? જવાબ એ આવશે કમાડ ઉપર। બીજું, સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? જવાબ આવશે સી, આંખોમાં। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને ઉપયોગી બન્યું હશે। આગળ એક એક વાક્યના જે જવાબો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।